તો ન બનાવીને મારું જમવાનું. હું થયું કેમ તું એની ઉપર રેડું નાખે છો? અરે મમ્મી રોજ ઓફિસના ચક્કરમાં મોડું જમવાનું બનાવે છે. આજે હું ખીજાણો હતો, મોઢું ફૂલાવીને બેઠી છે. હા તો તે ખીજાઈને કીધું એટલે તો દાંત કાઢીને સાંભળી. અરે મમ્મી તમે એને સમજાવવાને બદલે મને હું કામ કહો છો? ક્યારેક ક્યારેક આવી જાય તો ગુસ્સો. ક્યારેક ક્યારેક ગુસ્સો આવે એટલે હું શાંતિથી તું વાત જ નથી કરી શકતો? આજે તમે આની ઉપર ધ્યાન નહીં આપો ને તો આજકાલની જે છોકરીઓ કરે છે ને કે જ્યારે ઘરને મહત્વ આપવાને બદલે એના જોબને મહત્વ આપવા માંડે છે, એનું ઘર તોડી નાખે છે, એવો જ આનો હાલ થવાનો છે. જો ઈ ઘર તોડતી હોય ને તો તું જોડીને રાખ ને અને હાથે જમવાનું બનાવાય ક્યારેક. વાહ, એટલે હું જમવાનુંય બનાવું ને બહાર જોબય કરું. કેમ એ નોકરી કરે છે, એ બહાર કામ કરે છે અને ઘરનુંય કામ કરે છે, તો તું એને એટલી મદદ ન કરી શક? ઘર ત્યારે નથી તૂટતું કે જ્યારે છોકરીઓ બહાર નોકરી કરવા જાય, પણ ઘર તો ત્યારે જ તૂટે છે કે જ્યારે એકની ઉપર બધી જવાબદારી આવી જાય.